પરમ આદરણીય પ્રાચાર્ય મહોદય, વરિષ્ઠ શિક્ષક શ્રી ગોયલ સર, અહીં ઉપસ્થિત સમસ્ત શિક્ષકગણ અને મારા વાલા ભાઈઓ તથા બહેનો, સૌને શુભ સંધ્યા. આજનો દિવસ અમારા જીવનનો એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જેમાં આજે આપણે હર્ષોલ્લાસ અને થોડી ઉદાસી ભરેલા હૃદય સાથે આજના વિદાય સમારોહમાં એકત્રિત થયા છે. કારણ કે આ વિદ્યાલયને હવે અલવિદા કહેવાના દિવસ દૂર નથી. એવું લાગે છે કે જાણે ગઈકાલે જ ધોરણ 6 ના વિદ્યાર્થી તરીકે આ વિદ્યાલયના ચરણ સ્પર્શ કર્યા હતા અને આજે આત્મવિશ્વાસથી ભરેલા એક વ્યક્તિના રૂપે બહારની દુનિયાનો સામનો કરવા માટે તૈયાર ઉભા છે અને જે માત્ર અહીં બેઠેલા ગુરુવર્યોનું જ મહેનત અને માર્ગદર્શનનું પરિણામ છે. તો સૌથી પહેલા હું પ્રાચાર્ય મહોદય અને અહીં બેઠેલા સમસ્ત શિક્ષકગણનો ધન્યવાદ કરું છું કે જેમની મહેનત અને માર્ગદર્શનના કારણે અમે આજે અહીં ઉભા રહીને બોલી શકીએ છીએ. આપનું અથક સમર્થન, ધૈર્ય અને પ્રોત્સાહન ન ખાલી અમને શૈક્ષણિક રૂપે કામ લાગ્યું છે, પરંતુ અમને જીવનના મૂલ્યવાન પાઠો પણ શીખ્યા છે. 6ઠ્ઠા ધોરણમાં ઘરથી દૂર રહેવું મુશ્કેલ લાગતું હતું, પણ એ સમયે હાઉસ માસ્ટર્સ એ અમારા વાલી બનીને અમને ટેકો આપ્યો છે. સ્કૂલમાં ભલે એકેડેમિક્સ હોય કે પછી સ્પોર્ટ્સ, ડાન્સ હોય કે પછી મોર્નિંગ એસેમ્બલી, આપે અમને હંમેશા અમારું બેસ્ટ આપવા માટે અમને પ્રેરિત કર્યા છે. આથી આપના અટૂટ સમર્થન અને પ્રોત્સાહન માટે હું દિલથી ધન્યવાદ કરું છું આપનો. હવે જો વાત કરું મિત્રો માટે, તો સૌથી પહેલાં તો એ કે 6ઠ્ઠા ધોરણમાં જેલની એક સ્કૂલ લાગતી હતી, પરંતુ પછી લાગ્યું કે ના ભાઈ, આ તો એક બીજું ઘર છે મારું, જ્યાં શિક્ષકો અને આપણા મિત્રો એ આપણો પરિવાર. હાઉસમાંની મસ્કરી, ક્લાસની ધીંગા મસ્તી, આની અંદર જ આપણે કદાચ 7 વર્ષ કાઢી નાખ્યા છીએ. સવારની એસેમ્બલી, સીસીએની સ્પર્ધાનો ઉત્સાહ તથા અસંખ્ય વિસ્મરણીય યાદો અને સંઘર્ષ. પછી ભલે ને એ સવારની મોર્નિંગ પીટીથી આળસથી લઈને લેટ નાઇટ એક્ઝામ પ્રિપરેશન્સ, કે પછી એ ઇન્ટર હાઉસ કોમ્પિટિશનની એક્સાઇટમેન્ટથી લઈને સ્કૂલના ફંક્શન સુધી, અને એક ઉદાસીન જુનિયર્સથી લઈને એક જવાબદાર સિનિયર સુધી જીવેલ આ દરેક ક્ષણ એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ક્ષણ છે. અને અંતે એટલું જ કહીશ કે નથી સફરના અંતે છે આ નવી શરૂઆત, નથી સફરના અંતે છે આ નવી શરૂઆત. નવોદયની યાદોથી રચીશું સપનાની રજૂઆત. ધન્યવાદ.